નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલિએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 18 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 18 જુલાઈ મનાવે. સંયુક્ત રાષ્ટ્રે 2009માં ખરડો પાડ્યો હતો અને 2010માં પહેલી વાર આની શરૂઆત થઈ હતી. અને આની થીમ તો કે ગરીબી અને અસમાનતા સામે લડવું હજુ પણ આપણા હાથમાં છે, તો લડી લેવું એવું કહેવા માંગે છે. યાદ રાખવું. નેશનલ મંડેલા કોણ હતા? તો એનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ થયો હતો. દક્ષિણ આફ્રિકાના હતા અને પ્રથમ કાળા એટલે કે શ્વેત રાષ્ટ્રપતિ બનનાર પછી રંગભેદ સામે લડવા અને તેમણે 27 વર્ષ જેલ વિતાવ્યા. દક્ષિણ આફ્રિકાના રેઇનબો નેશન તરીકે પણ ઓળખાતા, જેને નોબેલ મળેલો છે 1993માં. તો યાદ રાખવો શાંતિ માટે. અને 1990માં તેને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મળ્યો છે, કારણ કે અત્યાર સુધી ભારતને બે વ્યક્તિને જ મળ્યા બિન ભારતીય હોય એને, એક પાકિસ્તાનના ખાન અબ્દુલ ગફાર ખાન અને બીજા આ વ્યક્તિ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે ભારત રત્ન માટે ને યાદ રાખવા વ્યક્તિત્વ સ્વરૂપે પણ. ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જુનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વાતંત્રતા દિવસ. 10 જુલાઈએ રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગ દિવસ પણ હોય છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ અને 17 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ આપણે મનાવ્યો હતો. ત્યારબાદ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં બીજા રેન્ક ઉપર કયું શહેર બન્યું છે? તો બીજા રેન્ક ઉપર સુરત છે. જો અલગ અલગ કેટેગરીઓ આપવામાં આવી છે, મુંબઈ છે, ઇન્દોર છે, ભોપાલ છે, વગેરે વગેરે, પ્રયાગરાજ ને એ બધી જોવાનું જ છે આપણે. તમારો ડેટા કન્ફ્યુઝ થઈ જાય, એટલે કે કન્ફ્યુઝન અહીં દૂર થઈ જાય બધું. હમણાં જ 17 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન છે ને, ત્યાં સ્વસ્થ સંરક્ષણ 2024-25ની 9મી આવૃત્તિના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા, જેમાં સ્વસ્થ સંરક્ષણ, ભારતીય વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વસ્થ ભારત મિશન ને એક મહત્વપૂર્ણ ભાગ બધી બનેલા છે ને એ બધીના પુરસ્કારો આપ્યા. 2016માં શરૂઆત થઈ હતી ભારતીય એટલે કે સ્વસ્થ ભારત મિશન, તો એ પણ યાદ રાખવું. અને આમાં 73 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો, જે વિશ્વના સૌથી મોટા સ્વસ્થ શહેર એટલે કે શહેરો હોય ને એમાં. અને 4500થી વધુ પણ શહેરો આવરી લીધા હતા. ઓલરાઉન્ડરની વાત કરીએ, આ વખતની થીમ પણ હતી ઘટાડો, પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જોઈ લઈએ આ રિપોર્ટ સંપૂર્ણ. જો આ વખતે એક નવી શ્રેણી બહાર પાડવામાં આવી, એટલે કેટેગરી વધારી દીધી. નકર 4 શ્રેણીઓ બહાર પાડતા, આ વખતે 5 થઈ ગઈ. કઈ 5મી? તો કે સુપર સ્વસ્થ લિંગ. અને આમાં 15 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષમાં 2 વાર ટોચ ઉપર રહેલા ગમે એ શહેરો હોય ને એને આમાં નાખ્યા છે, એટલે એને અલગથી પાડ્યો છે. અને સ્વચ્છ સંરક્ષણ પરિણામે શહેરી સ્વચ્છતામાં નોંધાયેલી પ્રગતિ પણ આમાં દર્શાવે છે. તો સુપર સ્વિસ લિંગ જે નવી શ્રેણી એડ કરી, એમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ઇન્દોર પહેલા નંબર ઉપર, સુરત બીજા નંબર ઉપર અને મુંબઈ ત્રીજા નંબર ઉપર. અને 3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં નોઈડા યુપીનું, છત્તીસગઢ અને મૈસૂર કર્ણાટકનું, આ ત્રણેય છે. તો આ કેટેગરી ખાસ કરીને 10 લાખની આજુબાજુની યાદ રાખવાની, 3 થી ને એ બધી નહીં યાદ રાખવું તો આવશે. પણ જે કોરેકોરું સ્વસ્થ રેન્કિંગ 2024-25 બહાર પાડવામાં આવ્યું ને, એમાંય 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તો અમદાવાદ ટોચ ઉપર છે, ત્યારબાદ ભોપાળ અને લખનઉ છે. અને શ્રેષ્ઠ ગંગાનગર અથવા તો શહેરમાં પ્રયાગરાજ પહેલા નંબર ઉપર છે. શ્રેષ્ઠ કોન્ટેનમેન્ટ બોન્ડમાં સિકંદરાબાદ પહેલા નંબર ઉપર છે. અને શહેરી જે સફાઈ મિત્ર શહેરોમાં જે વિશાખાપટ્ટનમ, જબલપુર અને ગોરખપુર વગેરે ક્રમ મુજબ છે. તો ખાસ આ રીતના રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ કયો? તો કે જો આ ઇન્દોર પહેલા નંબર ઉપર છે ને, જે સુપર સ્વિસ લિંગ નવી લિંગ છે એટલા માટે. અને આ સ્વસ્થ રેન્કિંગ 2024-25, એ બંને રેન્કિંગ યાદ રાખવી.
ત્યારબાદ મંત્રીમંડળે કેટલાક કરોડના વાર્ષિક ખર્ચ સાથે પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. તો 24,000 કરોડ આ બજેટ ફાળવવામાં આવ્યું છે આના માટે. મંત્રીમંડળ પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના 6 વર્ષના સમયગાળા માટે મંજૂરી આપી. તો 25 થી 31 સુધી રહેવાની છે, જેમાં 16 જિલ્લાઓ આવરી લેશે અને તેમાં વાર્ષિક ખર્ચ 24,000 કરોડ રૂપિયા છે, એટલે કે એક વર્ષનો કીધો છે. એવા તો 6 વર્ષ લંબાવવાની છે, તો બહુ મોટો આંકડો થાય. અને કેન્દ્રીય બજેટિંગ જાહેરાત કરેલ મુજબ 24 હાલની જે યોજનાઓ છે ને એ બધીનો પણ આમાં સમાવેશ કરી અને એક નવી જ યોજના સ્વરૂપ આપ્યું છે અને એને મંજૂરી આપી દીધી મંત્રીમંડળે. મોટા ભાગે ટકાઉ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આમાં થાય એવું તો કે 16 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, ખેડૂતો અને ટેકનોલોજી ઉચ્ચ ગુણવત્તા મદદ પૂરી પાડવામાં આવશે, સિંચાઈમાં સુધારો થશે, પંચાયત અને બ્લોક સ્તરે આધુનિક ખાદ્ય સંગ્રહ અને કોલ્ડ રેસ્ટોરન્ટ બનશે. કોલ્ડ રેસ્ટોરન્ટ આવા વગેરે કાર્ય કરવાના છે આ યોજના અંતર્ગત. તો જે નબળા અને જે વિકાસની બારોબર રહી ગયેલા શહેરો હોય ને અથવા તો જિલ્લા, એમાં વધારે પડતું લાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ QS 2026 રિપોર્ટ મુજબ વિદેશ શિક્ષણમાં ટોચનું શહેર કયું બન્યું છે? તો લંડન ને એ બધી ટોકિયો ને બધીને પાડી અને સિયોલ નંબર 1 ઉપર આવી ગયું છે. તો QS બેસ્ટ સ્ટુડન્ટ જે રિઝિંગ રિપોર્ટ 2024 મુજબ સિયોલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એટલે કે સૌથી પસંદગીનું શહેર તરીકે ઉભરી આવ્યું છે. જે દક્ષિણ કોરિયાનું કેપિટલ લંડન ત્રીજા સ્થાને ધકેલાયું, બીજા સ્થાને ટોકિયો આવી ગયું જાપાનનું, તો ખાસ યાદ રાખવું. અને આ રેન્કિંગ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેરની જે વિવિધ પરિબળોના આધારે ક્રમ આપવામાં આવે છે. એમને ખાલી નામ નથી આપી દેવામાં આવતા. આમાં ભારતના તો કે 150માં 4 શહેરોનો સમાવેશ કરેલો છે. 100માં પૂછે તો એકમાત્ર છે. 98માં ક્રમ ઉપર મુંબઈ. ભારતના શહેરોના ક્રમની વાત કરીએ, 98માં મુંબઈ, 104માં દિલ્હી, 108માં બેંગ્લોર અને 124માં ચેન્નાઈ છે. તો એ પણ યાદ રાખવું. આ શું છે QS? તો કે એક સંસ્થા છે બ્રિટિશ, અને આનું કાર્ય તો કે ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે વિશ્લેષણ કરવું અને રિપોર્ટો બહાર પાડવા. 1990માં આની રચના થઈ હતી. મુખ્ય મથક લંડન ખાતે છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ઓક્સિઓમ 4 મિશન ભારતના શુભાંશુ શુક્લા કેટલા દિવસ પછી પરત ફર્યા છે? તો 18 દિવસ ત્યાં આટાફેરા કરી અને પાછા આવતા રહ્યા. તો ઈસરોના અવકાશ યાત્રી ગુપ્ત કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ઇન્ડિયા જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક ગ્રાઉન્ડ બ્રેકિંગ મિશન મુજબ પૂર્ણ કરી અને પૃથ્વી પર વિજય વાપસી કરી છે. તો જોઈ લઈએ. તો ઓક્સિઓમ 4 મિશનના ભાગરૂપે 18 દિવસની યાત્રા કરી અને જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બન્યા હતા. પેલા તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ થાય. પછી 1984માં વિંગ્સ કમાન્ડ રાકેશ શર્મા ગયા હતા ને, એના પછી અવકાશમાં જનાર પણ બીજા ભારતીય પુરુષ તરીકે આની ગણના થાય છે. ટૂંકમાં 40 વર્ષ જેવો બેયનો ગેપ રહ્યો છે. તો 40 વર્ષ પછી પણ પેલા વ્યક્તિ તરીકે આની પસંદગી થઈ છે. ટોટલ 4 વ્યક્તિ ગયા હતા. આપણા માટે શુભાંશુ શુક્લા ભારતના એક બસ થઈ પડ્યું. આ મિશન નાસાની મદદથી તો કે એટલે કે ઓલાની એક્સિઓમ સ્પેસની મદદથી નાસાએ લોન્ચ કર્યું હતું. લોન્ચની સાઇડની વાત કરીએ તો કેનેડિયન US છે ને અહીંયાથી લોન્ચ કર્યું હતું. રોકેટ તો કે ફાલ્કન 9 રોકેટ છે ને સ્પેસ એક્સનું, એના વાળા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને એક્સિયોમ સ્પેસ જે અવકાશ ક્ષેત્રની એક ખાનગી કંપની છે અમેરિકાની, જેની સ્થાપના 2016માં થઈ હતી અને આનું મુખ્યાલય ટેક્સલા યુનાઇટેડ સ્ટેટ ખાતે જ છે. તો ખાસ કરીને પ્રથમ વ્યક્તિ છે, તો યાદ રાખવા. ત્યારબાદ ગુજરાતમાં એક રિપોર્ટ આવી ગયો 2023માં ટીબીના કેસોમાં 34% ઘટાડો અને મૃત્યુદરમાં 37% ઘટાડો થયો છે. તો એક સારી બાબત કહેવાય. અને 2015ની સરખામણીમાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. 34% ઘટાડો દર્દીમાં અને મૃત્યુદરમાં 37%નો ઘટાડો. ખાસ યાદ રાખવું. અને આ રિપોર્ટ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રીની જે હાજરીમાં રાજભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણના વિભાગના વરિષ્ઠ અધિકારી હતા ને એના દ્વારા યોજ્યો છે. એટલે કે બેઠક દરમિયાન આ બધી બોલવામાં આવ્યું. તો IMP ગણાય. અને ક્ષય મુક્ત ભારત અભિયાન હેઠળ રહેલા કાર્યને વ્યાપક સમીક્ષા પણ કરી છે આ અંતર્ગત. તો યાદ રાખવો આ એક મહત્વનો રિપોર્ટ. ત્યારબાદ ભારતીય સેના દ્વારા કયા અવકાશ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? આ અવકાશ પ્રાઇમ છે એનું ક્યાં પરીક્ષણ કર્યું? તો લદ્દાખ ખાતે પરીક્ષણ કર્યું છે. તો વાયુ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય સેનાએ લદ્દાખમાં
સ્વદેશી રીતે વિકસિત વાયુ એટલે સંરક્ષણ પ્રણાલી આકાશ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને આ મહત્વ શા માટે? કારણ કે બહુ ઉત્સાહીથી આને પરીક્ષણ કરવામાં આવ્યું. તો ડીઆરડીઓના સહયોગથી વરિષ્ઠ વૈજ્ઞાનિક સાથે મળી આ પરીક્ષણને હાથ ધર્યું, જે પૂર્વીય લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 2 દિવસીય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું અને સફળતાપૂર્વક પણ નીવડ્યું છે. તો યાદ રાખવું, આકાશ પ્રાઇમ 30 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે, 2.5 મેકની સ્પીડ ધરાવે. તો એ પણ યાદ રાખવું. ડીઆરડીઓ દ્વારા નિર્મિત છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની રચના 1 જુલાઈ 1958માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમીર વી કામત છે અને સૂત્ર ઘણીવાર પૂછાઈ ગયું, શક્તિનું મૂળ જ્ઞાનમાં છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ ભારતીય નૌકાદળે ક્યાં 32માં સિમ્બેક્સમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે? તો સિંગાપુર અને ભારત બંને વચ્ચે આ યોજાય છે. આ વખતે સિંગાપુરમાં યોજાઈ રહી છે. તો ત્યાં જાય તો ભારતીય નૌકાદળ આ મહિનાના અંતમાં સિંગાપુર ભારત દરિયાઈ દ્વિપક્ષીય કવાયત, જે અગાઉ લાયન કિંગ્સ તરીકે ઓળખાતી હતી, હાલ એના સિમ્બેક્સની કહેવાય છે અને 32મી આવૃત્તિ છે, જેમાં ભાગ લેવા માટે ભારતીય નૌકાદળ જઈ રહી છે. સિંગાપુર ઇન્ડિયન મલ્ટી બિલિયન્સ એક્સરસાઇઝ, જેનું ફૂલ ફોર્મ થાય છે. લાંબા સમયથી ચાલતી આ વાર્ષિક કવાયત છે અને ભારતીય નૌકાદળ અને સિંગાપુરની નૌકાદળ વચ્ચે થાય છે. આની શરૂઆત 1994માં પ્રથમ વખત થઈ હતી, ત્યારથી દર વર્ષે યોજાય છે. ભારત તરફથી 4 સ્વદેશી યુદ્ધ જહાજો ભાગ લેવા જઈ રહ્યા છે. આઈએનએસ દિલ્હી, આઈએનએસ સતપુરા, આઈએનએસ કિલતાન અને આઈએનએસ શક્તિ. તો ચારે ચારના નામ પણ યાદ રાખવા. સિંગાપુરની વાત કરીએ, કેપિટલ સિંગાપુર શહેર છે, ચલણ સિંગાપુર ડોલર છે અને પ્રમુખ તો કે થર્મન પ્રદ્યુમન રત્ન છે અને પીએમ લોરેન્સ વોંગ છે. તો એટલી બેઝિક સિંગાપુરની માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ભુવનેશ્વરમાં યોજાયું છે. ઉદ્ઘાટન જીતેન્દ્રસિંહ દ્વારા થયું છે, જે આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રી છે, અને મોહન શરણ માંઝી, જે ઓડિશાના મુખ્યમંત્રી હતા ને, એ બંનેના સહિયારાથી ઉદ્ઘાટન થયું છે. ભુવનેશ્વરમાં ગુડ ગવર્નર પ્રેક્ટિસ પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે અને આની જાહેર વહીવટ ક્ષેત્ર માટે આરઆરઆર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રોજેક્ટ વિશે એટલે કે જાહેરાત વહીવટી સંગઠનને માહિતી આપવી, જાહેર વહીવટી સંગઠન પર ચર્ચા કરવી અને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અહીં ભેગા થયા છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. ત્યારબાદ સરકારે ભૂતપૂર્વ સીબીડીટીના વડા એનએફએઆરના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? તો ભૂતપૂર્વ સીબીડીટીના વડા કોણ છે? તો નીતિન ગુપ્તા, એને જ એનએફઆરએના અધ્યક્ષ બનાવ્યા છે. તો સરકારે ભૂતપૂર્વ ચેરમેન નીતિન ગુપ્તાને નેશનલ ફાઇનાન્સિંગ રિપોર્ટિંગ ઓથોરિટીના અધ્યક્ષ બનાવ્યા છે. આ એક બંધારણીય વૈધાનિક સંસ્થા છે, એટલા માટે આઈએમપી. સ્મિતા ઝિંગરાણી, પી ડેનિસ અને સુલિતા કુમાર જસવાલને નિયમનકારી પૂર્ણ સમયના સભ્ય તરીકે પણ બનાવ્યા છે. તો સભ્યો નો યાદ રહે તો કંઈ નહીં, કારણ કે 15થી પણ વધારે સભ્ય હોય છે, તો એનો યાદ રાખો તો કંઈ નહીં. આ ભાઈ તો કે 31 માર્ચે પૂરા થતા સમયના 3 વર્ષ સુધી કાર્ય કરશે. અજય ભૂષણ પ્રસાદનું સ્થાન લેવાના છે નીતિન ગુપ્તા, તો યાદ રાખવા. નેશનલ ફાઇનાન્સિંગ રિપોર્ટિંગ ઓથોરિટીની વાત કરીએ તો કંપની એક્ટ 2013 મુજબ કલમ 132 હેઠળ સ્થાપેલી આ એક સંસ્થા છે, જે વૈધાનિક સંસ્થા છે અને 1 ઓક્ટોબર 2018ના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય કોઓપરેશન બાબત મંત્રાલય હેઠળ આવે છે અને આના સભ્ય જે અધ્યક્ષ અને સહિત ટોટલ કેટલા 15 જેટલા હોય છે. તો એટલી યાદ રાખવી માહિતી. ત્યારબાદ કઈ પેમેન્ટ બેંક 2024-25 માટે ડિજિટલ પેમેન્ટ એવોર્ડ જીત્યો છે? તો આની ચર્ચા તો લગભગ આપણે કરી ચૂક્યા હતા. ઇન્ડિયન પોસ્ટે કરી છે, તો બીજો એક એવોર્ડ મળી ગયો, તો વધારે ચર્ચા કરી લઈએ. તો ટપાલ વિભાગ હેઠળ 100% સરકારી માલિકની ચૂકવણી બેંક ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, જેને તો કે પ્રતિષ્ઠિત ડિજિટલ પેમેન્ટ એવોર્ડ 2024-25 એનાયત કર્યો. આ સાથે જ પોસ્ટ પેમેન્ટ બેંકને નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રદર્શન માટે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ સ્પેશિયલ મેન્ચન્ટ એવોર્ડ પણ મળ્યો છે. તો આ બંને એવોર્ડ યાદ રાખવા ઇન્ડિયન પોસ્ટ વિશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની વાત કરીએ, નચિકેત મોરની સમિતિના આધારે આની રચના કરવામાં આવી હતી. 1 સપ્ટેમ્બર 2018ના રોજ થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને ટેગલાઇન તમારી બેંક તમારા દરવાજે. એમડી અને સીઓ અમાર એટલે કે આર વિશ્વેશ્વરિયા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે પોસ્ટ પેમેન્ટ બેંક.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.